ગાંડા એ ગાંડા અહીંયા તો બોલ ભાઈ બોલ. હા ના જોઈને કપડાં થઈ ગયો લાગે. એ ભાઈ હવાર માં નાય ધોઈને ફ્રેશ થઈ જવાનું, ખાઈ લેવાનું હોય. મારી વાત સાંભળ, ના તો ફ્રેશ થઈ તો વાત સાચી છે, પણ થોડું કામ હોય ને એ પેલા કામ કરી દેવાનું હોય. એ ભાઈ કાઈ કામ જ નથી. મેં ઘરમાં બધું જોયું, કાઈ કામ નથી. આજ હુવાનું જ છે કાઈ. એલા ઘરમાં કામ નથી, મારે છે ને તને ખંપાળી લેવા મેકલવો છે. જા ધીરે દાદાને ઓલે. એ ભાઈ ખંપાળીને તારે શું કરવી? ખંપાળીને શું કર્યું એટલે વાડીએ છે ને પોણો વીઘો ખાલી પડ્યું, એમાં તો પાળા બાંધી અને લસણ કરી નાખ્યું. લસણ એ ભાઈ લહણ ના શું ભાવ આવવાના છે? કાઈ નો આવે. એ લસણ નો ભાવ અત્યારે કેટલો છે? 10 રૂપિયાનો એક ગાંઠિયો ભાવ છે. તો લસણ નાખી દઈએ આપણા વીઘામાં તો કેટલા રૂપિયાનું લહણ થાય. એ ભાઈ અત્યારે 10 રૂપિયાનો ગાંઠિયો છે. જયારે આપણે વેચવા જાવું ને ત્યારે રૂપિયાનો એક ગાંઠિયો થશે. કાંઈ નહીં મળે ને ઉલટું ખોબામાં ખાશું. એટલે ઈ રાવા દે આપણે. પણ તું સાનો મને બેઠ ને અત્યારે દીઠા મોડા વિચાર કરે છો. જા પેલા તું ખંપાળી રહ્યા, પછી બધું કામ આગળ આવશે. એ ભાઈ હું તને શું કહું, આપણે હે ને ઈ પોણા વીઘામાં કોબી વાઈ દઈએ. એ કોબી હા સોંપી દેમ. જો આવા નાવા દડા થાય. આપણે આવા દડા થાય ને, મૂળ છે ને 100 છોડો હોય ને તો 100 દડા થાય. એમથી કાંઈ વધારે નો થાય. એક વખત દડો કાપી લો એટલે પૂરું ન્યા. એ કોબી બબી નથી બાબાની. હું કહું ને એટલું કરતા તું ખંપાળી લઈ લે જલ્દી ધીરિયાનો ઓલેથી. એ ભાઈ ઈ બધું જવા દે તો હે ને રસકો વાઈ દેવી. એ રસકો તારા અહીંયા બાડી બકરી છે ઘરે, ત્યાં આપણે કાપીને એને ખવડાવી. રસકા બસકા એમાં કરવાનું હોય, ભેવું માલ ઢોર હોય તો કાંઈ કરવાનું હોય રસકો નહીં. એવું કાંઈ કરવું નથી આપણે. તું સાનો મને કીધું નહીં કર જા. એ ભાઈ આ તો રસકામાં હોય ને જેમ વાડવી ને એમ પાછા હે ને ઉગ્યા રાખે. જેમ વાડવી એમ પાછું ઉગે એટલે એમાં ફાવી જાવ લે. ઈ તને કેવી ખબર પડે જેમ વાગ્યું એમ ઉગે રાખે એમ? ભાઈ હું સાનો મનો કહું ને એમ તું કર. ખંપાળી લીયા લસણ હું લાવેલો છું, ખાલી કળવી સોપવા જવાની છે કોરવાલ કરી. હા તે વાંધો નહીં. હું હે ને ખાલી ખંપાળ લઈ દઈશ, કામ નહીં કરવા આવું. આ ભાઈ તું અત્યારે છાતો ખરી ભાઈ. હા કામ નહીં કરવા તો હું તને ખાવા લઈ દઉં. તમે જા ઉપર થોડુંક કામ કરીશ એમ તો લે લઈને આવો. આ લઈ જા જલ્દી પાછો આવજે. ખોટા રૂપિયા જમો કે મોડું ન કરતો. મેં કીધું પૈત્રીને મોડું કેમ છું? કેમ મોડું છું? એ ગજુભાઈ અમારા ઘરે શીકોડી છે ને તે શીકો પાડતો હતો. આજે શીકો લાવ્યો. આટલું બધું વજન વાળું? હા દેશી શીકું છે. કેમ પણ આટલું બધું કઠણ કેમ? તો કાસું રહી ગયું હશે. મૂકીને એક માથામાં પાણો છે. પાણો લે એવું છે? હોય એવું છે. આ અમને નહીં ખબર પડતી હોય. એ ગજુભાઈ હું કરું તો એમ થાય. હવે તું કહેતો તને 20 રૂપિયા પડ્યા છે તો આજે હવે કંઈક સોડાનું કરી નાખવી. સિંગ સોડાનું. એ ના 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 એ કાંઈ સિંગ સોડા કાંઈ નહીં. એ રાતે મારે ધોવે હો. કાલ મેં તને પાઈ હતી તાજ તાર નહીં પાવાની. આપણો સાંજે પાઈ દેશ ને એવું કે થોડું જરૂર છે કે બપોરે જ પાવી. તો હાજે તો કોક મળી જ નહીં જાય. હા ના 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 એવું કોઈ ન મળે હો ભાઈ. અત્યારે આવું શું કરે હાવ? એ ગજુભાઈ તમે તો નકરા લુખેશ હોય. કોક આગળ હોય એને લુખેશ કીધો. ના પણ જો પત્રી આમથી પથુભાઈ આવે છે, આ એની સિંગને સોડા પી નાખવી તો હા તો જોવી કેવા સિંગ સોડા પાઈ. ઈ નો પાય ને તો હું પાઈ દઈશ. જો ઈ પાસે તાર કાલ પાવાની પાછી. અરે પાઈ દઉં. અને રાતે પાવાની. અરે પાઈ દઉં. ઓ ખાવા દે જો હા તે આવા જો પથુભાઈ પાય તો જ બકે. હા. કા પથુભાઈ કેમ પા? હા કાંઈ નહીં ગજુભાઈ, આ વ્યાજના પૈસા લેવા ગયો તો. હા તમારે તો ભાઈ જલસો ઉપાધિ તમારે છે. હું ઉપાધિ હવે ગામના બેઠા બેઠા ગાળ્યા કરો ને પૈસા કમાશો. તમારે શું ઉપાધિ હોય? આ તો જો પથુભાઈ હા એમ કઈ થોડા હાલતા છે. તો પછી એ બતુભાઈ બોલવામાં સભ્યતા રાખો. એ તો સારું છે આપણે બે જ છીએ. બાકી કોક હોય તમારે આબરૂ વહી જાય ને. એ સભ્યતા વાળી જાઓ બાકી અમારા હાથ છે ને તમને બેયને પાડી દે. મારે એક હાથ જ કાપી છે. આ તમારો હાથ પથુભાઈ હાથ ઉપર છે ને એટલી બધી હવા કરો માં હું અહીંયા છે ને બેઠા તમારો હાથ વાળી દો. બોલો. એ ગજુભાઈ કઈક રીતમાં ફાગા મારો પછી પતરી ફાગા મારે ની સારું લાગે. તમે નો હાથા લાગો. પથુભાઈ હાથ વળી જાય તો તમારે છે ને મને ને પતરીને સિંગ સોડા ખવડાવવાની પીવડાવવાની. બોલો. હા તે વાંધો નહીં, નાસ્તો ખવડાવી દઈશ, સિંગ સોડા પાઈ દઈશ. પાકું? પણ મને નઈડા વગર હાથમાં તો મવડી નાખો. હવે આ તો કાંઈ વાંધો નહીં. હાલો હાથ સીધો રાખો. આમ લ્યો. એમ નહીં આમ. કેમ આમ? વળી ગયો મેં હાથ અડાડ્યો. ના તમે હાથ નો અડાડ્યો તો પછી તે હાલો સિંગ સોડા. હા પાઈ દો હવે. પતરી જા લઈ આય. વાહ ગજુભાઈ હો, બાકી બુદ્ધિ વાળા તમે. લીટરનો મોટો બાટલો લાવજે અને 50 રૂપિયાની સિંગ. હા બીજું કઈ કુરકુરે બુરકુરે બધું લેતા આવજે. આઈ જે ખાવી લેતો આવજો. હા તે વાંધો નહીં હાલો. હા
એ તો હું આજ જો યાદ ની આવક આવે છે ને તી બાને તમે નાસ્તો કરી લ્યો. ભતુભાઈ કેટલા આપ્યા પત્રીને? 500 આપ્યા. 500 ની ક્યાં દેવાની હતી? એ પાછો નહીં આવે, હોની જ દેવાની હતી. કેવું છે તો હું પેલા કહેવાય ને. ના ના આવશે, પાછો આવશે. આવશે આવશે. એ ખબરી હાલ વાડીએ વાડિયા કામ કરવા લે. વાડિયા કાંઈ આવું નથી મારા ઝીણાદા. કેમ નથી આવું કામ કરવા? નથી આવું. આ કેટલું ખડ ને કુસોન બુસોન બાળે કાઢ્યું ને હાવ ચોખ્ખું કર્યું, અને હવે હું એમ કહું છું કે આખી વાડીમાં શેણા વાવી દઈ, તો તમે શું કહો છો? એ ખબરી સણા ન વાવવા ઈ કરતા સને ઘઉં વાવી દેવી. હા ઘઉં નથી વાવવાને એટલે જ મારે નથી આવવું. જાઓ એકલા તમે તમારે વાવો ઘઉં. એલા ઘઉં હશે ને તો ખાવા થાહે, તે શેણા નહીં ખવાય? પણ ઈ ખવાય વાત હાશી, પણ ઘઉં વાવી તો તારે શું વાંધો છે? જો ઝીણાદા હું તમને ચોખ્ખું કહી દઉં, આ છેલ્લી વાર 300 વીઘામાં શેણા થશે, નહીતર કાંઈ નહીં થાય. એ ખબરી આ અજબારું થાય છે હો. હું જારે જોઉં ને તો તું 4-5 દીતા છે ને મારે તું હરખું બોલતોય નથી. પણ તો પછી શેણા વાવી દો, હરખું બોલવાનું ને એવી વાત તો આમાં ક્યાં આવે છે? બસ ખબરી ઘઉં વાવવાના થાય છે. તો એમ કરો, આસપાસ છે ને આપણે 2 ભાગ પાડી દઈ, 150 વીઘા તમારી, 150 વીઘા મારી, પછી તમારે જે વાવવું હોય વાવજો તમ તારે. ઈ વાત તારી હાશી છે. તમ તારે એક ખરીના 2 કટકા કરી નાખવી, પછી છે ને હું તમ તારે ત્રીજા ભાગ્યો રાખી લઈશ. હા એ તમારે જે રાખો એ રાખજો તમ તારે. હાલો હવે હા તે હાલ. તું હોય એલા ઝીણા દાદા ખંપાળી આપજો તમારી. ખંપાળી એ ગાંડા નથી. ખંપાળી નથી? ના ના એ ઝીણા દાદા આ ખંપાળી તો છે, હું કામ ના પડો છો ખોટે ખોટી? લાવો હાલો. એ ગાંડા ઓસ્કોલે તું ખંપાળી લઈ ગયો તો તે 3 દાતા તે વાળી દીધા હતા, ખબર છે? એ ઝીણા દાદા ઈ તો હું ખંપાળી પર બેહી ગયો કે નહીં એટલે વળી ગયા હતા. અત્યારે તો હારી છે ને, અત્યારે લાવો હાલો. નથી દેવાની કે ખબરી કે તું કાક. હવે ઈ હું કેવાનો હતો, તમારી બે ની થોડી ખંપાળી છે, ખંપાળી ધીરા દાદાની છે. એમાં તમે બે એવા શું કરો? ખંપાળી લાવો હાલો ધીરા દાદાની. કે ને ખબરી હવે તું કાક કે. ઈ તમે જ લડી લ્યો તમ તારે, તમારું માનો તો આ ગાંડો છે હાવ. એટલે તું કે ને મારું ન માનતો ઈ. એલા ભાઈ મારે કોઈનું નથી માનવું, ખંપાળી લાવો કે હું હાથે લઈને વિયો જાવ છો. એ ગાંડા ખંપાળીને ના પાડી એટલે ના પાડી. અને આમ જો હવે જઈને છે ને ઉના દાદાને તું કહી દેજે, અમારે હવે તમારે હારી વ્યવહાર રાખવો નથી, મરે વ્યવહાર નહીં. જાઓ. એ ઝીણા દાદા અમારે એ વ્યવહાર નથી રાખવો એમ તમારે? ના ના હું મરી જાઉં ને તો ઠાઠડી ઉસકાવાય તું ન આવતો. તો ઝીણા દાદા તમારા થાય એ કઈ લઈજો, તમે મરો કે નહીં એટલે ઠાઠડી અડવા હું આવીશ. તમારામાં તેવડ હોય ને તો ઊભા થઈને મને ના પાડજો. લ્યો શેને ગાંડો હાવ મરી ગયેલો માણા થોડો ઊભો થાય. એ ભાઈ ખંપાળી ના દેવી તું તારા ઘરે હાલતી નો થાને. હા તો કાંઈ વાંધો નહીં, હમણાં મારા ભાઈને કહું છો, જો પછી તમારે બે નો વારો પાડી એ દે. ગાંડા એક તો અમારા છે ને હવારની ધડ હાલે છે, એમાં તું આવ્યો ઓસામ પૂરો. શેની ધડ હાલે? ભાઈ જમીનના ભાગ પાડવાના છે આજ અમારે. કોની? ધીરા દાદાની જમીન તમે બે ભાગ પાડવાના? લે તઈએ એમી તો પાડવી ને બે. એ ધીરા દાદાની જમીન છે એમાં તમે બે હું કામ ભાગ પાડો? એ હવે ધીરો દાદા આવર નથી, અને હવે છે ને અમારે 150 વીઘા વેચી લેવાની છે. જા ઉપડે હવે. હા તો કાંઈ વાંધો નહીં, હું અહીંયા સૌ તમે કેમ વેચો છો હું જોઉં છું. જો તમે લે હવે ગાંડો શું કરી લેવાનો? એટલે આને જમીન હારી કોણ લેવા દેવા? પછી તો ફાકા મારે હવે એને હમું નહીં જોવાના આપણે. હાલો વાડીએ. હાલ. ખંપાળી ક્યાં? એ ભાઈ ખંપાળી દેવાની છે ને હાવ ઝીણા દાદાએ ના પાડી દીધી. ના પાડી દીધી. તો અને આપણે એને વ્યવહાર રાખવાની ના પાડી દીધી કે હું મરું ને તોય આપણે વ્યવહાર નહીં. તમે કોઈ ન હતા, તારા ભાઈને કીધી છે અહીંયા હવે ડોકાય નહીં, હાવ ના જ પાડી દીધી. આટલી બધી વ્યવહાર તોડી નાખવાની વાત કરી ની. એ ભાઈ ઈ તો હે ને 150 વીઘાના જમીનના ભાગે પાડી દેવાના છે એમ કહેતા હતા. જમીનના ભાગ પાડે ઈ. તો હા ધીરીઓ નથી ને એટલે મારા બેલા આવે છે ને 2 જણા ભાગ પાડી દેવાના છે. એ નક્કી થઈ ગયું હવે એનું. એ ભાઈ એમાં આપણો ભાગ ન પડે? પડે 3 ગાડા હું લેવાનો પડે. ધીરીઓ ક્યાં છે? હા તો વાંધો નહીં, હાલો આપણો ભાગે માગી લેવી. હા હમણાં જો તો આપણે જઈએ આગળી સળાવીએ અને સીધો ભાગ લઈ ન લેવી બીજો કોક હોય. હાય મારી હારી. મજા આવી ને? હા હો બચુભાઈ બહુ મજા આવી, પણ 2 દાડા સિંહ ઘટી. એ પણ તો લેતા આવે ને તને પૈસા તો તારે આપ્યા હતા. આહ, તમારો ખોરાક વધારે રહ્યો ને. એ પથુભાઈ હવે છે ને કાલ આ ટાઈમે આવી જાજો, ત્યાં સુધીમાં છે ને હું કાંઈક શરિયત ગોતી રાખું. હા હો વેલા વેલા. એ તો આ વખતે હું છેતરાઈ ગયો, વાળા ઘડે હું કઈ ન આવું હવે. અત્યારે કાલ તમે કાંઈક લેતા આવજો. હા એવું કરીશું. લે હા તો ભાઈ આયા બેઠા બધા. એ તમને કાંઈ ખબર છે કે નહીં? હું છું. હું છું એટલે ઓલા ધીરા દાદાની જમીનના ભાગ પાડે 150 વીઘાનો. ખબરી ને જીણ્યો 2. એટલે ઈ બે પાડે કે વેચે છે? અરે ભાગલા પાડી દે છે એ જમીનનો. એવું ના દાદા, તેમાં આપણે શું કરીએ કે ભલે ને ભાગ પાડતા. એમ કાંઈ થોડા હાલે હે? જો ઈ બે ના હાથમાં જમીન આવી ગઈ ને તો ઈ બે રૂપિયા વાળા થઈ જાય, તમારથી મોટું નામ થઈ જાય બે નું. ઈ બે ક્યાં એના વારસદાર છે, તેને ભાગ હા. પાડવાનું હોય. મારું ઈ જ કહેવાનું છે, એમાં ભાગ પડે એના 2 નો. આપણો કેમ ન પડે? ભાગમાં ભાગ પડે જ તી. હા એવું ના દાદા, પણ તમારી પાસે કઈ પ્લાન છે? હા ભાઈ પ્લાન છે એટલે તો અમે આવ્યા છીએ ને અમે સીધા ત્યાં જ જઈએ છીએ ને વાડીએ ગયા છે ભાગ પાડવા. મારી વાત આપણો ઓરાવો.
હા આ કરવા જેવું હાલો સીધા વાડિયાત પહોંચવી હા, હાલો એ ખબરી અહીંયા ખાડો ગાળવાનું ચાલુ કર 150 વીઘા મારી આઈન પર 150 વીઘા તારી હા હા પછી તમારે જે વાવવું હોય વાવ્યા કરજો લ્યો. અરે હું તો ઘઉં વાવવાનો છું ખબરી હા હા કઠણ છે ને બહુ હા એ તો થોડુંક શું કરે આવો આવો ઉનદા હે કબરી લે શું કરે કાંઈ નહીં આ જમીનના ભાગ પડ્યા જો ને. હે હા આ 150 વીઘા છે એ મારો નંબર આ ઝીણા દાદાનો. હા હે કબરી એમ કાંઈ એના 150 હતો જૂનો તો તું હતો ને હવે નહીં પેલા તું આવ્યો તો તાર થોડી વધારે લઈ લેવાય ને એ જીણા દાદા હું હાલે છે બધું? એ ભાગ પાડવી છે જમીન નો આ 150 વીઘા મારે આવ્યું અને આ 150 વીઘા ખબરી ને આવ્યું 150 વીઘા ખબરી લે હું લોકર ને વાહ ગજુભાઈ હો, જીણા દાદા બાકી જીણા દાદા કે આમ જો એવા તો મારા ઘરે છે ને કેટલાય નોકર કામ કરવા આવ્યા આવી જમીનો દેવા જાય ને તો પારે ન આવે. છેત્રી જો ખબરી તમને છેત્રી જો એ ઉનદા વાત તો તમારી હાચી છો. જૂનામાં જૂનો હું અને ધીરાદના હાશવા કોઈ વધારે હા તે સાચેલા છે સેવા મેં જ કરી. બધી ત્યાં જ સેવા કરી ભલા મળશો હા, હા. તારે વધારે લઈ લેવાય ને અહીંયા ખૂટો થોડો મારે હા મત દેવાય એ ખબરી તું 200 વીઘા રાખી લે 100 વીઘા તને દઈ દે. હા હા લાવો ખોટા ઓ હું બચ્ચો સમજો ઝીણા દાદા હું કહું ઈ તો નોકર છે તમે તો ઝીણા દાદાના ભાઈ છો ભાઈ. લા ઈ વાત તારી હાચી હો ધીરા દાદાનો હું નાનો ભાઈ કેવાવ હા એમ અને કઈ નોકર ને 150 વીઘા થોડી જમીન દઈ દેવાય. એક વીઘોય ન દેવાય. તો એ ખબરી નહીં દેવાની જમીન લાય અરે નથી કેમ દેવાની? ધીરા દાદા હાજા માંદા છે ને ત્યારે મેં સેવા કરી છે. પૂરેપૂરો હક લાગે છોકરા જેટલો મારો. આતા ઓય તું માંદો પડ ને ત્યારે તમે 2 નોકર મૂકી દેજો અને તારી સેવા કરશે જા સેવા કરવામાં 150 તો એને કયો ઈ ધીરા દાદાની સેવા કરતો ને તેનો પગાર લેતો કઈ મફતમાં સેવા નતો કરતો. એ ખબરી જમીન હાટું ભલે લડી લેવું પડે બાકી પાછી નો મેકતો સમજો હક તો તારો જ જાજો લાગે તેથી હે ને ધીરે ધીરે સેવા વધુ કરી લડી લે તમ તારે. હા હા આમ જો ઈ મૂળ મને આપતા કેટલા 500 700 1700 સુધી આપતા. હવે એટલા તો કૂતરાને બિસ્કિટ નાખી દે. બાકી હવે મોકો આવ્યો છે મેકવાનો નથી થતો ગાંડો. આમ જો અમે ઝીણા દાદા તમારી હારે છે ભલે આમાં ખૂન ખરાબા થઈ જાય અમે તમારી હારે તું પણ તમ તારે લડી લો. એ ખબરી ખૂટો અંક્યા નો નાખો તો ધ્યાન રાખે તારી હારી તમ તારે એમી બે ભાઈ સીવી. ભાઈ આ ખૂટો અરે અહીંયા જ નાખવાનું છે અને તને નથી દેવાનું હાલવા માંડ તું બસ હો ઝીણા દાદા હવે વધતું જાય છે. વાત તો હું જાય હવે તને કાંઈ એક દેવાની જ નથી જવા દે જા એ ખબરી તો કહી દે ને એક ઈ વાત હશે. આપવાની છે કે નહીં? ખૂટો નાખવાનો છે સીધી રીતે કે અરે જરી કઈ નથી દેવાની જવા દે જા તું જો શેલની વાર કહું છું. એ નથી દેવાની ભાઈ જાને એ ઉના દાદા હવે તો 300 વીઘા મારી. હવે તારી હવે ખબરી એ કાશ્યા આ તો ગયા હવે. હવે એ તું તો જેલમાં જાય છે હવે આ તો મારી નાખ્યા જમીન હાટું મારી નાખ્યા. એ ગજુ મેં તો ખોટું માર્યું તું. એ પોલીસને ફોન કરું પોલીસ. એવું ન કરતા. એ ખબરી કોસ્ટલાય તું ઉપર જલ્દી સીધો ગામડા ભેગો થઈ જા કારણ કે ઈ ગોળા મરી ગયો એની તો પોલીસ વાળા સમજે તું નો હાથમાં આવતો જાય એમ કહી દઉં હા જો કોઈને સરનામું મારું ના આપતા. આ ક્યાંય હું દેખાતો એની ગામની અંદર ક્યાંય ભાગ ભાગ. વાહ પ્લાન એટલે પ્લાન હો પણ આનું શું કરશું હવે? હું એનું શું કરવાનું હોય કારમાં ગાડો લઈને દાટી દેવાનો આ મરી ગયો અને ઓલો ગયો જેલમાં હવે આમ જો એ મજાને છે ને 150 વીઘામાં તમે 3 જણા સીણા વાવો અને અમે એની પાસે ઘઉં વાવી હતી